હેર કટ કરાય ને છોકરીઓ સામું નહીં જોવે ન કરી લે શું પડે જોવે કે ન જોવે બ્લોગિંગ બનાવે તો પ્રોફેશનલ રીલ બનાવવાનો જ્યાં સુધી થાય ત્યાં સુધી અને ટૂંકમાં મારા કોન્ટેન્ટ વિશે કહી દઉં મારું કોન્ટેન્ટ ફૂલ રિલેટેડ ટ્રાવેલ રિલેટેડ અને બિઝનેસ રિલેટેડ રહેવાનું કેમ કે તમારું સ્વાગત છે. આજે જઈ રહ્યો છું અમદાવાદ બિઝનેસ એક્સપ્લોર કરવા જવાનું છે. ફૂડના વિડીયો ગલી ગલી ગુજરાત છે એની માટે શૂટ કરવા જવાનું. દેખારો બહુ છે યાર પણ બસ સ્ટેન્ડમાં ભાઈ બનાવ્યો હોત તો મજા આવત, આવ્યો નહીં. બધી ટ્રીપમાં નથી આવતો, ઘરે જ નથી આવવા દેતા. આપણી લોકલ બસ છે ભાઈ, આ નથી. ટાટા ભાઈ ભાઈ ભાવનગર. આય તો ભૈયા ભાવનગરથી હવે જઈએ છીએ અમદાવાદ ફોર શૂટિંગ. લેટ્સ ગો બ્રો. ભાવનગરની લાસ્ટ ઝલક જોઈ લો. ડાયરેક્ટ હવે હોલ્ડ કરે ત્યાં આપણે ફાઇનલી હોલ્ડ કર્યો છે. કેટલા 100 કિલોમીટર જેટલું ચાલ્યા હશું. તમને અપડેટ કરી દો. હવે અમદાવાદ ખાલી 100 કિલોમીટર જેવું રહ્યું છે. કઈ હોટલ નામ તો નથી આવડતું, નામ વાંચી શકો છો તમે. નાસ્તો તો ઘરેથી લઈને આવે, ત્યાંથી લેવાની જરૂર નથી. અહીંયા સારી ક્વોલિટીનો અમથો ન મળે. અને વ્યૂ તો એક નંબર થઈ ગયો હતો. બસમાં વરસાદનું વાતાવરણ છે એટલે. અને ગમે ત્યાં ફરવા જવું હોય ને તો ચોમાસામાં જ એક નંબર. ટ્રાવેલનો આનંદ લેવો હોય ને તો એક નંબર આવે. બાકી જોવી હવે અમદાવાદ જઈને શું શૂટિંગ થાય છે. જે મળે એ લેવાનું તો રહેશે જ તે. ટૂંકમાં મારા કોન્ટેન્ટ વિશે કહી દઉં. મારું કોન્ટેન્ટ ફૂલ રિલેટેડ ટ્રાવેલ રિલેટેડ અને બિઝનેસ રિલેટેડ રહેવાનું કેમ કે આગળ એ જ વસ્તુ કન્ટિન્યુ કરવાની છે. કોન્ટેન્ટ ક્રિએશન અને બિઝનેસ. અને અમદાવાદ જઈને આપણે બિઝનેસ જ સેટઅપ કરવાનો છે. એટલે મારી જર્નીને તમારે જોવું હોય તો ફોલો કરતા નથી. વ્યૂ તો આવી જાય છે ઠીકઠાક. ઓકે તો બસમાં ચડી જાય. બાર બહુ અટા નથી મારવા. ચાલો કરી લઈએ થોડીક પેટ પૂજા તમારે કરવીશ. તમે બી જાઓ પાણી પીવું. હાલો પી લો. ઘરેથી લાવ્યો છું ભાવનગરી ગાંઠિયા તીખા. તમારે ખાસ તમને ખવડાવી ઘરે કોશ ખાસ તમારે ખાઈ. એક મિનિટ. ફાઇનલી ભાઈ રહેવા આવી ગયો. આપણે ક્યાં અમદાવાદ પહોંચી ગયા. શિવરાજની ચોકડી ટોપો પહેરીને આવી ગયો. મારા કપડાં પહેરે છે. હાલ નકરી બ્રાન્ડું દેખાય. જો એક છોકરો ચટ્ટી બનાવી બેઠ્યો છે અને અહીંયા જો આ તો સરખો જ છે. તો ભાઈ તમારો અમદાવાદ પહોંચી ગયો. બીજો દિવસ છે. આજે આ સન્ડે છે. આજ તો ફૂલ ટ્રાફિક હશે અમદાવાદમાં. શું કરું શું નહીં ચાલો લેટ્સ ચેક ઇટ આઉટ. વોટ્સ હેપન. બ્રો લેવા આવે છે પછી ખબર પડશે પ્લાનિંગ શું છે અમદાવાદની આગળની. ભાઈ ક્યાં રહી ગયો? ફોન કરી દો. હાઈવે પર છું. પાછળનું બેનર મસ્ત લાગે છે. કાં આવી ગયો ભાઈ લેવા. બ્લોગિંગ બનાવે તો પ્રોફેશનલ રીલ બને ને બ્લોગિંગમાં હું કરું. ભાઈની દીદી લાગી ગયા. જોઈએ શું થાય છે. હેર કટ કરાવો. લેટ્સ ગો ફોર હેર કટ. ભાઈ કે હેર કટ કરાય ના છોકરીઓ સામું નહીં જોવે ન કરી. હેર કટ કરાવી નાખીશ ને બધા જોહે તો છે ને બરાબર થઈ જાય. એથી ફરક શું પડે જોવે કે ન જોવે. કઈ ઇમ્પોર્ટન્ટ છે જોવું કે ન જોવું. માણસો કેવા હોય છે. આપણા પૈસા નથી જતા એટલે વાંધો ન આવે. કઈ ભૂલી ગયો એવું કેમ લાગે? કાંઈ છોકરીઓ બીજી ન હોય. હવે રસ્તો આજે હોય ને હા જો હેર કટ કરાવી નાખો ને તો બધા સિગ્નલ આપવા માટે સિગ્નલ મળવા માટે. હેર કટ કરાવી દીધું. કેવો લાગુ? કેવો લાગુ? આવો કેમેરો છે ને આને કહેવાય સ્માર્ટ લાગુ છે ને એકદમ.
એની બડી લાગુ માઇક લગાડી દઉં કેવો અવાજ આવે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. મસ્ત લાગે છે વાળ. યાક બોડી ઉપર છે. કેવા વાળ લાગે? મસ્તી ના લાગે છે. કોઈને ડેટ ઉપર આવવું હોય તો આમાં કોમેન્ટ કરીએ કે આવું બધું કોન્ટેન્ટ નાખું પાછું ઇન્સ્ટાગ્રામમાં. વાંધો નહીં નાખું. હું ઇંગ્લિશ ઓલું જવું જ છું પણ મને કાંઈ આવડતું નથી એટલું બધું. કેવા લાગે કેને સારા લાગે? સારા લાગે. તારી કરતા સારા લાગે. કયું પિક્ચર હાલે? હા PVR માં પિક્ચર જો PVR માં ધરતી કપ આવી ગયો. એ વાવાઝોડું આવી ગયું. બોડીયું પડી ગયું. તો એક વાર ફૂલ વાવાઝોડું. અમદાવાદ આવું ને તારે જ આવું બધું થાય. હું અમદાવાદમાં વરસાદ લઈને આવું. હવે જાવું લાલ દરવાજો થોડુંક સ્ટીક બના થોડુંક લેવું છે વસ્તુ બધી. ગલી ગલી ગુજરાત તમારું સ્વાગત છે. આજે આપણી ગઈ છે અમદાવાદમાં આવા વરસાદી વાતાવરણ ખાવામાં છોલે ભટુરે. બનેલો वोकल फॉर लोकल ब्रो. बताए ना कैसा लग रहा हूँ? સારો જ લાગતો હોય. કોઈ જોતું જ નથી પણ તોય કોક જોવે તો. પિક્ચર જોવું તો PVR માં કેન્સલ. શો જ નથી અત્યારે. ત્યાં વરસાદ અમદાવાદનો મુંબઈ જેવું લાગે. મુંબઈમાં કેમ ઘડિયા વડિયા વરસાદ આવતો રહે એની જેવું. બહાર થોડો ઉતારો અંદર તો નહીં ઉતરાય. અમે પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? આવી ગયા. શૂઝ લેવાના સ્ટુડિયોમાં ને રેડ ટેપમાં અને મોલમાં જોયું કઈ જગ્યાએ છે. સાંજે તો બહુ ભીડ હોય. અત્યારે ભીડ ઓછી છે. સાંજે તો બહુ ભીડ હોય. નવરાત હોય અમદાવાદમાં. સ્ટુડિયો અહીંયા છે, વન સેન્ટર અહીંયા છે, ડીમાર્ટ અહીંયા છે, PVR અહીંયા છે. સ્ટુડિયોમાં બધા નવરાત હોય. સ્ટુડિયો એટલે અમદાવાદમાં નીકળી જાય. પણ આ જોન ગૂંચવાળા લઈને રખતું નહીં સારું લાગતું. પણ ક્યાં જવું શું કરવું? ચલો લેટ્સ ગો અંદર. મૂવી જોવા જવું. પોપકોર્ન ખાવા 20 રૂપિયાવાળા મસ્ત આવે. નહીં, સસ્તી વસ્તુ ભાઈ નથી ખાતા. ભાઈ બહુ પૈસાવાળા છે. સ્ટુડિયોમાં આવી ગયા. શૂઝ મળી ગયા. આવડા લેવું આપણો ખબર ન પડે એવી રીતના. સારો કાઢ ને ગમે હવે કાંક આપણા બરનું આવી 99. પેલું ટી શર્ટ ટ્રાય કરી. ટી શર્ટ કેમ લાગે? મસ્ત બ્રાન્ડેડ. ભાઈ તારો એક નંબર. એક ફાઇનલ કર્યું. લેટ્સ ગો. બસ તો હોય નહીં તમારે બહુ ભાઈ ઉભા છે ખબર ન પડે. ગુજરાતનો અંબાણી છું સપનામાં. લેટ્સ ગો. બરહોજા સિમ સિમ. કાંટા હારા ની કાઢવી બસ. વ્યવસ્થિત રીતે કામ. બી પ્રોફેશનલ, બી જેન્ટલમેન. ભાઈએ ડાયટ કોક લઈ લીધી છે. ભાઈ પીછે ડાયટ કોક. જો તમારે કોકનો રિવ્યૂ જોતું કોકનો આપો રિવ્યૂ ટેસ્ટ કરી તો કરી લીધી. પહેલાં કરી લીધી. હા એકદમ રિફ્રેશિંગ. અને વળી પછી નો સુગર લખ્યું જ છે પણ આમાં કાંક તો લોચા લાપસી આવતું જ હોય. તો પીવામાં શું વાંધો છે? ફૂલ ખર્ચો થઈ ગયો. કઈ જગ્યાએ જાવ ને પરોઠા ખાવા? પીજી ની બાજુ નજીક છે. આપ તમારી પીજી છે. તમારે અહીંયા આવવું હોય તો નહીં આવવાનું.
ન મજા આવી ઇંગ્લિશ મારે જોવા હે ઇંગ્લિશ મારે જોવું ઓલ્ડ આફ્રિક છે યાર. પરોઠા આલુ પરોઠા ખાઈને ફૂલ થઈને આવી તે જગ્યાએ રિવર ફ્રન્ટ આઈફોન રિઝલ્ટ આટલું ટ્રાફિક છે હા 20-30% પબ્લિક આવી આવતું હોય છે નહીં આવતું રિવરફ્રન્ટ આગળ જે દર રવિવારે બધા કોન્સર્ટ કરે એ સાઈડ જવાનું ગોતવી છે કઈ સાઈડ છે મળી જાય તો થોડું એક નંબર એન્જોયમેન્ટ થઈ ગયું મજા આવી ગઈ આ સેવ કરીશ ને વિડીયો કેટલા સેવ કર્યા મસ્ત એક નંબર આમ મજા આવે એકદમ હળવા થઈ જાય મોદીજી કાલે અહીંયા આવવાના છે ભાઈ કીધું અમદાવાદ શું લેવા આવવાના છે પ્રચાર કરવા એની વિશે કઈ બોલાય નહીં આપણે બધું છે હા જો ખાતા આવડે લોચાવાના છે જોતા હોય ને એને મસ્ત ન્યો કાજુ ને બધે કાજુ છે કિસમિસ તમારે ખાવીશ હા ખવડાવું હેલો શર્માવાનું નહીં એમાં બસનું લોકેશન નાખ્યું તો મહુવા બતાવે છે હજી સુધી નથી આવી બસ કલાક થઈ ગઈ 10:30ની હતી 11:30 થઈ ગયા ક્યારે આવશે તો કર્યો હવે યાર ખબર નથી પડતી શું કરવું પહોંચાડો સારો યાર વહેલા બાકી 1 2 3 ડરતે क्या किसी से આ વ્લોગમાં આટલું જ છે થેન્ક યુ ફોર વોચિંગ બાય રાતના 4 વાગે ભાવનગર પહોંચી ગયો ઘરે ભગવાની ખુશી જ કાંક અલગ હોય છે જો તો તારે ફૂલ એક્સાઇટમેન્ટમાં ગયો તો આવ્યો સારે જઈને ડાયરેક્ટ સુઈ જવાનું છે થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધેન એન્ડ બાય